નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આપણે તો આવણ ને બાવળની જાત. આપણે તો મસ્તીમાં ઝૂલીએ. વાયરા તો આવે ને વાયરા તો જાય. આપણે સદા ખીલતા રહીએ. ઉડવાને આમંત્રણ આપતું ગગન, બે ધૂંધ બની વિહરતા રહીએ. એકલું કે બેકલું શાને એમાં અટવાવું, કૃષ્ણની વાંસળીની જેમ વાગીએ. આપણો ઉમળકો આપણા હાથમાં, આખા ઘરને કિલબિલથી ભરી દઈએ. દુઃખના ઝાડને હાસ્યનું પાણી પાવાનું, સુખનું સરનામું કૂંપણમાં શોધી લઈએ. રહેવું સહેવું કહેવું ને વહેવું એ પ્રેમથી, રહેવું સહેવું કહેવું ને વહેવું એ પ્રેમથી, ખુશહાલીની વહેતી ક્ષણોને પકડી લઈએ. આપણે તો આવળને બાવળની જાત, આપણે તો મસ્તીમાં ઝૂલીએ. ધારાબેન, કેટલી સરસ વાત કરી છે. ગમે તેવી ક્ષણ હોય, ગમે તેવો પ્રસંગ હોય, ગમે તે ઘટના હોય, બસ આપણે તો આપણી મસ્તીમાં રહેવાનું છે, મસ્તીમાં ઝૂલવાનું છે. અને જિજ્ઞાબેન, ઘરમાં પણ જો કોઈ સ્ત્રીને શારીરિક પીડા હોય અથવા તો માનસિક રીતે કોઈ ઉચાટ કે ટેન્શન હોય ને, તો જાણે ઘરના બીજા વ્યક્તિ ઉપર એની અસર ન પડવા દેવો. એ કોઈ પોતાની અંદરની પરિસ્થિતિ અંદર સમાવી લઈ અને પોતાની આજુબાજુની વ્યક્તિને હંમેશા ખુશ રાખવાનો જ પ્રયત્ન કરે. બસ, સ્ત્રીનો સૌથી મોટો ગુણ હોય ને તો એ આ છે, બી પોઝિટિવ. એ હંમેશા પોઝિટિવ રહેશે અને વાઇબ્સ પણ એવા જ ફેલાવશે કે ઘરના દરેક લોકો સુખી થાય. તો આવા પોઝિટિવ અને હકારાત્મક વાઇબ્સ ધરાવતી આપણી પ્યારી બહેનોને સરસ મજાનું એવું જ ગીત સંભળાવી દઈએ. યસ ધારાબેન, આ સરસ મજાનું ગીત સાંભળીને આપણામાં પણ પોઝિટિવ વાઇબ્સ આવી ગયા. મજા પડી ગઈ. હા, કેમ કે એમાં શબ્દો જ છે, આઈ લવ યુ રે મારી સવાર. એટલે જે દોડધામ હોય ને એ સવારના જ હોય. અને આ પોઝિટિવ વાઇબ્સથી જ આ સવારના તાણ ભરેલા સમયને આપણે જાણે કે આપણી બધી બહેનો ઓળી ગોળીને પી જઈએ. હો, એકદમ સાચી વાત કરી ધારાબેન. અને જ્યારે કિશોરી છે, પરિપૂર્ણ સ્ત્રી ત્યારે જ બને જ્યારે તે માતૃત્વ ધારણ કરે. એના ખોળામાં નાનું સરખું બાળક આવે, એના ખોળામાં રમે, એની સાથે વાતો કરે, અને એને જ્યારે મમ્મી બોલાવે ને ત્યારે એક સ્ત્રીના મગજમાં માતૃત્વની ભાવના ખીલી ઉઠે અને એને પણ મનમાં અહેસાસ થાય કે હા, હું એક સ્ત્રી છું, હું એક માતા છું. અને જ્યારે માતા બને છે ને ત્યારે હંમેશા એના ફોકસમાં એનું બાળક જ હોય છે. બસ, મારું બાળક કેમ આગળ વધે, કેમ એ શિક્ષિત થાય, કેમ એ સંસ્કારી થાય, એના માટે હું શું કરું, એ હંમેશા એને એ વિચાર કોરી ખાતો હોય છે. અને એટલે જ આપણા સાહિત્યમાં એ કહેવત છે ને, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને માતા જ્યારે બાળકને શિક્ષિત કરતી હોય એના માટે તે અવનવી ટેકનિકનો ઉપયોગ કરતી હોય કે હું બાળકને કઈ રીતે શિક્ષણ સરળ રીતે સમજાવી શકું. એટલે એની કેળવણીની સાથે સાથે ભણતર અને ઘડતર આ બંનેમાં જો મોટા ભાગે ફાળો હોય ને તો એક માનો છો જિજ્ઞાબેન. અને એટલે જ આજે આપણે એવી માતા માટે સરસ મજાનો સબ્જેક્ટ લઈને ઉપસ્થિત થયા છીએ કે બહેનો જ્યારે બાળકને લેસન તો કરાવતી હશે ત્યારે એને જરાક પ્રેશર આપતી હશે, ચલ બેસી જા લેસન કરવા, આ તારું બાકી છે, આટલું તને કરવાનું છે, આ તે હજી કર્યું નથી. એવા પ્રેશરથી બાળકને જ્યારે લેસન કરાવતા હોય ને ત્યારે જરાક બાળકને પણ એમ થાય કે આ મમ્મી મારા પર કેટલું પ્રેશર આપે છે. પણ એ જ લેસન જે સરળતાથી કરી શકાય, એવી અવનવી ટેકનિકથી બાળકને ભણાવી શકાય, એવી સરસ મજાની ટેકનિક લઈને આજે આપણે ઉપસ્થિત થયા છીએ. કેમ કે જિજ્ઞાબેન, દરેક બાળક હોય ને એને ગમતા વિષયોની સાથે સાથે એ 7-8 વિષયમાંથી 1-2 વિષય એવા હોય જ કે જે એને ઓછા ગમતા હોય અથવા તો જેમાં એની ફાવટ ઓછી હોય. તો એનું સોલ્યુશન આજના વાર્તાલાપમાં આપણે આશા રાખીએ કે બહેનોને ચોક્કસ મળશે કે જે એવા ટફ વિષયો છે, અણગમતા વિષયો છે, એ પોતાના બાળકના દિમાગમાં સરળતાથી કઈ રીતે ઉતારવા. અને એ વિષય છે પપેટ દ્વારા પરિપૂર્ણ શિક્ષણ. અને આ વાર્તાલાપ આપી રહ્યા છે કૃપા નાકર. કેમ છો બહેનો? આજે આપણે એક સરસ મજાના વિષય સાથે મળી રહ્યા છીએ. પપેટ. આ નામ ક્યારે સાંભળ્યું છે? જેને આપણે કઠપૂતળીના નામથી પણ ઓળખીએ છીએ. આપણી દાદી પરદાદીના સમયમાં આ એક રાજસ્થાનની અને ભારતની સૌથી જૂની સંસ્કૃતિ છે. હવે કઠપૂતળી કીધું એટલે તમને ખબર પડી જ ગઈ હશે, બરોબર ને? હા, આવી જ એક સરસ મજાની આના માટેની અને જે આપણા બાળકો, આપણું પરિવાર અને આપણા સામાજિક દાયરામાં પણ આપણને ઉપયોગી થાય ને એવી આજે પપેટની હું તમારી સાથે વાત કરવા માંગુ છું. હવે જુઓ, નાના ભૂલકાઓને અચાનકથી ઘરના હૂંફાળા વાતાવરણથી
શાળાના તદ્દન નવા વાતાવરણમાં હકારાત્મક વલણ સાથે બેસાડવું ખૂબ અઘરું અને ઘણી જ મહેનત માંગી લે એવું કાર્ય છે. તેમાં પણ વળી જો તેમના માટે તદ્દન નવા શૈક્ષણિક વળાંકો જેમ કે લેખન, ગણન અને એની પરિપાટી તો સાવ જ નોખી હો. શિક્ષક અને આપણે વાલી, વિદ્યાર્થી અને આપણી શિક્ષણની સંસ્થા તથા સરકાર એમ પંચ ગંતવ્ય સાથે સમાજનું ઋણ આપણે ચૂકવવાનું જ હોય છે. ત્યારે શૈક્ષણિક વિચારો રૂપી સંહિતામાં કૃતજ્ઞતાની અને અક્ષરોની આહુતિ અર્પણ કરવાનું અને નાના બાળકોથી લઈ અને મોટેરા સૌની એક નવી તરેહમાં એમના વિચારોનું વૈવિધ્ય જો રજૂ કરવું હોય ને તો પપેટ એના માટે આશીર્વાદરૂપ છે હો. આજે શાળાઓમાં પપેટની ઉપયોગિતા નાનું એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી, અરે હવે તો ધોરણ 12માના અને સરકારી તથા બિનસરકારી અને એનજીઓમાં પણ હવે પપેટને બહુ મહત્ત્વ મળી રહ્યું છે. આપણે નેશનલ કક્ષાએ CCRT આજે સમગ્ર ભારતના શિક્ષકોને સરળતાથી શિક્ષણ આપવા માટેનું સૌથી બેસ્ટ માધ્યમ એટલે પપેટને માને છે. હવે જુઓ, પપેટમાં કેવું છે કે તમારે સરળતાથી એને બનાવી પણ શકાય અને એની રજૂઆત કરવી હોય તે પણ સરળ બને. તો સૌથી પહેલાં મને એવું લાગે છે કે હું તમને પપેટ કેમ બને ને એ જણાવું, અને પછી એનો ઇતિહાસ તો હવે આપણા માટે એટલું જરૂરી નથી, તેમ છતાં પણ ચાલો હું તમને કહી દઉં. એ પપેટ સૌથી પહેલાં આપણા જે રાજાશાહી હતા ને એમના જીવનની દિનચર્યામાં આ પપેટનો ઉપયોગ થતો હતો. હા, ચલો ચલો, તમને પહેલાં બનાવવાની બહુ ઈચ્છા છે ને, કેમ બને એ કહી દઉં. ચાલો પછી બીજી વાત કરીશું, બરાબર ને? હવે જુઓ, પપેટ બનાવવા બહુ સરળ છે. હવે આપણા ઘરમાં છોકરાઓના, ઘરવાળાના બધાના નકામાં સફેદ મોજા તો ઘણી વખત પડ્યા જ હોય છે. બસ એનામાં થોડું કપાસ ભરી અને ચહેરા જેવો ગોળ આકાર બનાવી દેવાનો અને એના આકારની અંદર કાર્ડશીટનું એક નાનકડું ભૂંગરું દોરા વડે બાંધી દેવાનું. નાક અને કાનને ચપટો લઈ અને દોરાથી સીવી દેવાનું, એટલે સરસ મજાનો નાકનો આકાર અને કાનનો આકાર થઈ જાય. હવે તમને એમ થશે, આંખ અને મોઢાનું શું? ઊભા રહો, આપણી પાસે કાળા કલરની સ્કેચ પેન તો છોકરાઓના બોક્સમાં હોય જ. એનાથી સરસ મજાની આંખ અને લાલ કલરની સ્કેચ પેનથી સરસ મજાના હોઠ બનાવી દેવાના. ત્યારબાદ હાથ અને પગને સિલાઈ મશીન હોય તો ભલે, અને નહીંતર હાથથી સિલાઈ કરી 2 આંગળાની લંબાઈ હાથની રાખવાની અને ત્યારબાદ 4 આંગળાની લંબાઈ પગની રાખવાની. અને એ મોજામાંથી જો માથું બનાવ્યું હોય ને તો એ માથાની ઉપર વાળ તો જોઈએ જ, તો એ કાળા કલરના ઊનના દોરાથી એ વાળ બનાવી દેવાના. હવે જો સ્ત્રી પપેટ આપણે બનાવ્યું હોય તો એને ઘરેણાં તો જોઈએ જ અને માથે ઓઢણી તો ખરી જ. હવે જ્યારે પુરુષ પપેટ બનાવીએ ને તો સરસ મજાની ધોતી અને નાનકડું ઉપર જબ્બો પણ જોઈએ. અને આ સરસ મજાના પપેટથી આપણે બાળકને ખૂબ મજા આવે ને એવું શિક્ષણ કાર્ય પણ કરાવી શકીએ. હવે એક નાનકડો નિયમ પણ તમને કહી દઉં. હવે પપેટ જ્યારે આપણે ચલાવવાનું હોય ને તો તેના ડાબા હાથમાં આપણો અંગૂઠો જવો જોઈએ અને એના જમણા હાથમાં આપણી છેલ્લી 2 આંગળીઓ જવી જોઈએ, અને એનું માથું હોય ને એમાં આપણી પહેલી 2 આંગળીઓ જવી જોઈએ. એ રીતે તમે પપેટને સરળતાથી પકડી શકો છો. હવે સ્ક્રિપ્ટ બનાવી ને આપણે એને રજૂ કરી શકીએ, કારણ કે સ્ક્રિપ્ટ વગર જેમ મજા આવે એમ પપેટને આપણે મૂવ કરી શકતા નથી. હવે આ સાથે સાથે સામાજિક જાગૃતિમાં પણ આ પપેટ ખૂબ ઉપયોગી છે. ફક્ત બાળકો જ ચલાવે એવું નથી. હવે સામાજિક જાગૃતિની અંદર શું થાય ખબર છે? આપણા સમાજની અંદર નાના નાના ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે અને ભૂતકાળમાં થઈ પણ ગયા છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા જાળવો, પાણી બચાવો, વૃક્ષો વાવો. કોઈ પણ સામાજિક જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આ પપેટનો સહારો આપણે લઈ શકીએ છીએ. અને શેરી નાટકો આ પપેટ દ્વારા ખૂબ જ આકર્ષક અને અસરકારક રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. અને લોકો સુધી સરકારનો અથવા તો આપણા સમાજનો અથવા તો યુવા પેઢીને પણ સુંદર સંદેશો આપણે આપી શકીએ છીએ. અત્યારે પરીક્ષાઓ પણ નજીક આવી રહી છે, તો બાળકોને પણ જે વિષય કે મુદ્દો અઘરો લાગતો હોય
અથવા તો સૂત્રો તો ધોરણ 11-12માં ખૂબ બાળકોને શીખવા અઘરા પડે છે. હા, તો આ તમામને નાનકડી આ પપેટની જે પદ્ધતિ છે, પપેટ શો છે, એ કરી અને આપણે માતાઓ કે બહેનો ઘરે જ બાળકોને સરળતાથી મનોરંજન સાથે શીખવી શકીએ છીએ. અને તે બાળકોને ફક્ત પરીક્ષા પૂરતું નહીં, પણ ખૂબ જ લાંબા સમય સુધી યાદ રહી જાય છે એવો આ પપેટનો એક સરસ મજાનો કન્સેપ્ટ છે. અને તે સાબિત પણ થયેલું છે. હા, બાળક વાંચેલું કદાચ 1 અઠવાડિયા સુધી યાદ રાખી શકે, જોયેલું 1 મહિના સુધી યાદ રાખી શકે, સાંભળેલું કદાચ 6-1 મહિના સુધી યાદ રાખી શકે. પરંતુ આ પપેટ એવી વસ્તુ છે કે મનોરંજન સાથે જોયેલું, સાંભળેલું અને ત્યારબાદ વાંચેલું આજીવન યાદ રહે છે. એટલે પપેટ ફક્ત શાળામાં જ કામ આવે તેવું નથી. હા, આજે તમે ઘણી બોલિવૂડની ફિલ્મો જોતા હશો, ત્યારે તેમાં પણ અલગ છાપ ઊભી કરવા અનેક કલાકારો હાથમાં પપેટનો ઉપયોગ કરે છે. અમુક સીનમાં જ પપેટનો શો દેખાડવામાં આવે છે. આ સંસ્કૃતિ ભારત દેશની રજવાડાઓની રાજાઓના જીવન વૃત્તાંતને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે જે તે સમયના કલાકારોએ શરૂ કરી હતી. અને આજે એઆઈના યુગમાં પણ આ કલા પોતાની આગવી પ્રસ્તુતિ દ્વારા કલા જગત, શિક્ષણ જગતમાં પોતાનો પગ જમાવીને બેઠી છે. હા, એમ ના સમજતા કે આ કઠપૂતળીનો હવે સમય નથી. કઠપૂતળીનો સમય હવે જ શરૂ થયો છે. કારણ કે આ કલામાં કલાકારની સાથે સાંભળનાર પણ પોતાને તેનો ભાગ માને છે, તેની સાથે જોડાઈને ધ્યાનથી તેની વિગતો સાંભળે છે. એટલે જ આજ દિન સુધી આ કલા જીવંત છે અને દિન પ્રતિદિન નવીન પ્રવાહોની સાથે આ કલા જોડાઈને આગળ વધી રહી છે. તમને એમ વિચાર આવતો હશે ને કે પપેટ વિશે આટલું બધું તો જાણ્યું, પણ હવે તેને બોલવાનું કેમ? અરે, ચિંતા ના કરો. એની પણ હું તમને એક સરસ મજાની નાનકડી સ્ક્રિપ્ટ બનાવીને તમારી સામે રજૂ કરું છું. એટલે તમને ખબર પડી જશે કે પપેટને ચલાવવું સહેજ પણ અઘરું નથી. તો ચાલો એક નાનકડી સ્ક્રિપ્ટ આપણે સાંભળીશું. હવે એમાં પપેટ 1 છે ને, એનું નામ નાખ્યું છે મેં શાંતાબેન. અને પપેટ બીજું છે ને, એનું નામ નાખ્યું છે રાધાબેન. હાલો, આ પપેટ વિષય પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાંથી લીધું છે, પણ આપણે જે તે વિષય સામાજિક જાગૃતિનું હોય તો તેમાં પણ આપણે લઈ શકીએ છીએ, જેથી કરીને બાળકોને એ મજા પણ આવે અથવા તો સમાજના કોઈ કાર્યમાં પણ એની સાથે જોડાયેલા રહે. શાંતાબેન, ઓ શાંતાબેન, ઘરમાં છો કે નથી? અરે આવો રાધાબેન, ઘરમાં જ છું. ક્યાં જઈશ? આપણે તો ઘર ભલું ને આપણું રસોડું ભલું. હા, સાચી વાત છે રાધાબેન, રસોડું તો આપણે નવરું જ પડવા ક્યાં દે છે. હમણાં તો મારો ભાણેજ અને તેની વહુ, તેના છોકરા બધા મુંબઈથી મારે ઘેર રોકાવા આવ્યા છે. બોલો, પણ એક સારી વાત છે. હા, એ કે તેઓ બધા મુંબઈથી મારા ઘરના રસોડામાં નવી નવી ડિઝાઇનની, નવી નવી જાતની કેટલી બધી વસ્તુઓ લઈને આવ્યા છે. હો, અરે જેમાંથી કેટલીક તો મને વાપરતા નથી આવડતી. બોલો, શું વાત કરો છો શાંતાબેન? રસોડામાં પણ એવી જાત જાતની વસ્તુઓ હોય ખરી? હું તે જોવા માટે આજે સાંજે તમારા ઘરે આવું? તમે મને બતાવશો? અરે હા, કેમ નહીં, ચોક્કસ આવજો ને. મને પણ મજા પડશે કે નવી નવી રસોડાની વસ્તુઓ હું તમને બતાવું. ભલે, ચાલો તો સાંજે તમારા ઘેર આવું છું. સાંજ પડે છે અને રાધાબેન જાય છે. રાધાબેન, ઓ રાધાબેન, હજુ તો 5 વાગ્યા ને તમે કહેશો કે આવી પહોંચ્યા. પણ મને તો એટલી બધી ઇંતજારી હતી કે આ તમારા ભાણેજ મુંબઈથી કેવી કેવી રસોડાની વસ્તુઓ લઈ આવ્યા છે, એટલે હું મારા મનને રોકી જ ના શકી. બોલો, અરે હા, એમાં શું થઈ ગયું? આવો. જુઓ, આ નવી જાતની કડાઈ છે જેમાં તેલ સૌથી ઓછું જોઈએ છે. આ નવી જાતનો તવેથો જેનાથી થેપલા, રોટલી એવા તે સરસ શેકાય છે કે તમારા ભાઈના મોઢામાં તો પાણી આવી જ રાખે છે. આ ભાતીઓ, ઘરણી, તપેલો, સાણસી, ચીપિયો, અરે હજુ તો ઘણું બધું છે. કોથળો હજુ પૂરો ખોલ્યો નથી. બોલો, આ બધી વસ્તુ મુંબઈથી આવી છે.
અને તેનું સ્ટીલ પણ તમે જુઓ તો ખરા, કેવું ગુણવત્તાવાળું અને કેવું જાડું છે. હા હા, ખરેખર બહુ સારા છે હો. મારા માટે પણ આવું મંગાવી દેજો ને, મને પણ આ બહુ ગમ્યા. હા હા, કેમ નહીં, ચોક્કસ તમને મંગાવી દઈશ. જુઓ બહેનો, હા મેં તમને વાત કરી ધોરણ બીજાના ગુજરાતીની કે તમે એને પપેટથી કેમ ભણાવી શકશો. હવે જો તમારું બાળક ધોરણ 4માં ભણતું હોય અને ગણિતમાં જો એને સમજ ના આવતી હોય કે સરળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ક્યાંયની ભૂલ થતી હોય તો એને પણ તમે પપેટથી ભણાવી શકો હો. તો ચાલો હું તમને એક રમેશ અને સુરેશના જે તમે પપેટ બનાવ્યા હશે ને એમાંથી 2 પપેટ તમારે પુરુષ પપેટ બનાવવાના. તો એનામાં એક સરસ મજાનું ધોરણ 4નું ગણિતનું આપણે સરવાળાનું ઉદાહરણ લઈએ. રમેશ એના મિત્ર સુરેશ સાથે વાત કરે છે. અરે રમેશ, મને તો આજે બેને ક્લાસની બહાર ઊભો રાખ્યો. બોલ, મારા દાખલા ખોટા પડ્યા ને એટલે. શું વાત કરે છે? તારા સરવાળાના દાખલા ખોટા પડ્યા કે શું? હા, મારા સરવાળાના દાખલા ખોટા પડ્યા અને બેન મને વઢ્યા. અરે એમાં શું ગભરાય છે તું? જો હું તને સરવાળો સરળતાથી શીખવું. હવે તારી પાસે તારી મમ્મીએ તને 4 ચોકલેટ આપી છે અને મારી પાસે મારા પપ્પાએ મને 8 ચોકલેટ આપી. હવે મારી ઈચ્છા એવી થઈ કે હું તને એ 8 ચોકલેટમાંથી 4 ચોકલેટ આપી દઉં અને મારી પાસે 4 રાખું. હવે તારી પાસે 4 ચોકલેટ હતી અને મેં તને 4 ચોકલેટ આપી. હવે ગણતરી કરતો જોઈએ કેટલી થઈ. ગણતરી કરું, ભલે વેલો. 4, 5, 6, 7 અને 8. જો થઈ ગઈ કે નહીં 8? તને તો આવડી ગયા સરવાળા. અરે હા રે, તારી વાત તો સાચી પડી, મને તો સરવાળા આવડી ગયા. હા, જો આમ તું મહેનત કરીશ ને તો તારા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કંઈ જ ખોટા નહીં પડે અને બેન તને ક્યારે પણ વર્ગની બહાર ઊભો નહીં રાખે કે તને કોઈ પણ સજા કરશે જ નહીં. અને બેન સજા કરે ને તો પણ આપણા સારા માટે હોય. જો આજે તને સજા કરી તો તને શીખવા માટેની ઈચ્છા થઈ ગઈ ને. જો બહેનો, આ એક ગણિતનું સરળતાથી પપેટ દ્વારા આપણે બાળકને શીખવી શકીએ. તમને પણ અલગ લાગ્યું કે નહીં? તો જો હવે ઘણી બધી બહેનો વિશે જેના છોકરાઓ થોડાક મોટા હશે, 6ઠ્ઠી 7મી 8મીમાં ભણતા હશે, તો આપણે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનમાં બાળકને ક્યાંક મુશ્કેલી પડતી હોય, કોઈક હિસ્ટ્રિકલ પ્લેસ હોય કે કોઈ મહેલોની જે ઇતિહાસ હોય એને અઘરું પડતું હોય ને, તો ચાલો આપણે ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું એકમ પહેલું લઈએ. ચાલો ઇતિહાસ જાણીએ. હવે આ વિષયનું જે વિષયાંક છે ને એ આપણે પપેટથી તો બહુ સારી રીતે શીખી શકીએ. શું કામ ખબર છે? કારણ કે પપેટ તો છે જ હિસ્ટ્રિકલ, રાજા રજવાડાઓના સમયનું જ છે. હવે આની અંદર શું કરાય કે એક રાજાનું અને એક રાણીનું પપેટ બનાવી દેવાય અને હવે રાજા ને રાણી બંને વાતો કરતા હોય એ રીતનું આખું આપણે પપેટ શો રજૂ કરવું હોય તો જુઓ. રાણી શા, આજે કેમ તમે ઉદાસ બેઠા છો? મહારાજ, મને આજે એવું લાગે છે કે મારા માટે તમે કંઈ જ નથી કર્યું. આટલા બધા મહેલો છે પણ મારા માટે શું? અરે રાણીશા, કેવી વાતો કરો છો? ચાલો ને, તમને એવું જ લાગતું હોય તો હું તમારા માટે સરસ મજાનું તાજમહેલ બનાવું, જે ઇતિહાસમાં કોઈ બનાવ્યું નથી અને ભવિષ્યમાં કોઈ બનાવશે પણ નહીં. શું વાત કરું છું રાજાજી? આવો પણ કોઈ મહેલ હોય? એક મહેલ જોઈને બીજા મહેલ બનાવી નાખે. ના ના રાણીશા, આ તાજમહેલ જેવું ક્યારે કોઈ કારીગરો બીજો બનાવી જ નહીં શકે એવી બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. એવું રાજાજી? હા, તો મને બહુ ગમશે. ચાલો ચાલો, ક્યારે એનું નિર્માણ કાર્ય શરૂ કરાવો છો? ખમો ખમો રાણીશા, હું કારીગરોને બોલાવી અને એની વ્યવસ્થા અને આયોજન ગોઠવી લઉં. હા 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 રાજાજી, મને તો બહુ મજા આવશે હો. જુઓ બહેનો, આપણે તમને લાગ્યું ને સરસ મજાનું પપેટ શો? એ ધોરણ 6માં
સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસમાં બાળકને એના યુદ્ધો છે, એનું શાસનકાળ છે, બધું જ તમે બાળકોને આ પપેટ શોથી સરળતાથી શીખવી શકો છો. તમારે 2 થી 3 જ બનાવવાના અને બધા જ વિષયો તમે સરળતાથી તમારા બાળકોને શીખવી શકશો. જુઓ બહેનો, લાગ્યું ને તમને સરળ? કેટલું સરસ મજાની ભજવણી તમે તમારા બાળકોને પણ અઘરા લાગતા વિષયોમાં આને સમજાવી શકશો. ખરું કે નહીં? મજા આવી ને બધાને? તો ચાલો, હવે આ પપેટ શો સહેલો છે તે ખબર પડી ગઈ. તો હવે તમને એ પણ ખબર પડી હશે કે કુટુંબ પરિવારમાં કોઈ પણ પ્રસંગનો મેળાવડો હોય, ભલે તમારા ફળિયા શેરીમાં કેમ નથી હોતો, પણ આ મેળાવડાને પણ વધારે ગુણવત્તાયુક્ત, વધારે પરિણામયુક્ત બનાવવા માટે આવા પપેટ શો જો તમે કરશો ને, તો પછી જોજો તમારો કેવો વટ પડે છે. અને પછી તમે ચોક્કસથી મને યાદ કરશો કે હા કૃપાબેન, તમારી વાત સાચી પડી હો. આવા સરસ મજાના નાના નાના શોથી અમારા વિચારોમાં પણ ફરક પડ્યો અને અમારા સાથી મિત્રોમાં પણ અમારો વટ પડ્યો. બરોબર કે નહીં? તો ચાલો, હું તમારા જવાબની રાહ જોઈશ કે આ ખરું થયું કે નહીં. ચાલો, તો નવા વિષય સાથે હું તમને ફરીથી મળીશ. આવજો. પપેટથી પરિપૂર્ણ શિક્ષણ. આ વિષયનો સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ કૃપા નાકર પાસેથી સાંભળ્યો. અને બહેનો, આ વાર્તાલાપમાંથી આપણને ઘણું બધું જાણવાનું મળ્યું હશે કે પપેટથી પણ શિક્ષણ આપણા બાળકોને કઈ રીતે આપી શકાય. તો ધારાબેન, આપણે આશા રાખીએ કે આપણી બહેનો આ ટેકનિકને ઉપયોગમાં લેશે, સરસ મજાની પપેટ બનાવશે અને પપેટથી બાળકોને ભણાવશે પણ. અને જ્યારે આ ટેકનિક બહેનો અપનાવશે ને, ત્યારે એના બાળક કંઈક આવું કહેશે હો. બહેનો, जिंदगी भी अजीब सी किताब है. हर पन्ना कुछ नया सिखाता है, कुछ हंसाता है तो कुछ रुला भी देता है. कभी राहें आसान लगती है तो कभी कांटों से भरी, मगर फिर भी हम चलते रहते हैं, बस एक उम्मीद के सहारे कि आने वाला कल शायद आज से बेहतर होगा. અને આપણે પણ બહેનોને વાયદો કરીએ કે હવેથી જે પણ કાર્યક્રમ આવશે એ વધારે ને વધારે બહેતર જ આવશે. યસ. તો આ વાયદા સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગ્યે. તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન. આવજો બહેનો, આવજો ધારાબેન.